જામનગર શહેરના ટાઉન હોલ ખાતે પોષણ મહિના અંતર્ગત પોષણ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પૌષ્ટિક ખોરાક વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ ખાસ અવસરે સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાંથી 72 બહેનો અને આંગણવાડી કાર્યકરો જોડાયા હતા. મિલેટ્સ સ્પર્ધા નામે યોજાયેલી પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં વિવિધ મહિલાઓએ રોજિંદા ખોરાકમાં ઉપયોગમાં લઈ શકાય તેવી 72 થી વધુ જાતની હેલ્ધી વાનગીઓ બનાવી રજૂ કરી હતી. જામનગર મહાનગરપાલિકા પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ કાર્યક્રમમાં હાજરી આપી અને બહેનોના પ્રયાસોને પ્રશંસા પણ આપી હતી. હું પૂર્વી પંચાલ, વિભાગીય નાયબ નિયામક, રાજકોટ કચેરીમાંથી. આજના રોજ પોષણ ઉત્સવ 2025 અને 8મો પોષણ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી નિમિત્તે જામનગર ખાતે આ પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં 12 જિલ્લાના વિવિધ વાનગી સાથે 72 વાનગીઓ છે, એની સાથે કાર્યક્રમ બહેનો આવ્યા છે અને તેઓના મિલેટ અને PHRની વિવિધ વાનગીઓ બનાવી છે અને આપણે રોજિંદા ખોરાકમાં એ વાનગીનો કેવી રીતે સમાવેશ કરી શકીએ એ એક હેતુથી આ સ્પર્ધા રાખેલી છે અને એના વિજેતાને આપણે પ્રોત્સાહન આપેલું છે. આ કાર્યક્રમમાં અંદાજિત 300 જણાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને કાર્યકરો બહેનો જે આપણે સ્પર્ધામાં ભાગ લીધો છે એ 72 છે. સૌરાષ્ટ્રના 12 જિલ્લા ગણીએ છીએ, એટલે કચ્છ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ કાર્યક્રમ બહેનો આવ્યા છે.